હેલો એવરીવન. આજે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર ડિપ્લોમા ફોર્થ સેમેસ્ટરમાં સબ્જેક્ટની અંદર યુનિટ નંબર ફર્સ્ટ ટ્રાન્સમિશન લાઇન કમ્પોનેન્ટનો ટોપિક ફેઇલર ઓફ ઇન્સ્યુલેટર વિશે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે થોડુંક બેઝિક ઇન્સ્યુલેટરનું જોઈ લઈએ. ઇન્સ્યુલેટર આપણે બધાને ખબર છે કે હકીકતની અંદર અર્થથી કોઈ પણ કંડક્ટરને આઇસોલેટેડ કરવા માટે આપણે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યો હતો. હવે શું કામ ઇન્સ્યુલેટર ફેઇલ થાય છે અને આ ઇન્સ્યુલેટર ફેલ થવાના કારણે આપણે લાઇન જે છે એ સડનલી આપણે ઓપરેટ કરી શકતા નથી, અથવા તો કોઈ ફોલ્ટ ઇન્સ્યુલેટર ઉપર હેવી લાઇટિંગ સ્ટ્રોક આવવાને કારણે ઇન્સ્યુલેટર ડેમેજ થઈ જાય, જેથી આપણી લાઇન જે છે એ ઇન્ટરપ્ટ થાય છે અને આપણે કન્ટિન્યુટી જળવાતી નથી. તો આપણે ઘણા પ્રકારના રીઝન જે છે ઇન્સ્યુલેટર ફેલ થવાના એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો જે ફર્સ્ટ જે છે એ ક્રેકિંગ ઓફ ઇન્સ્યુલેટર, અને તમે પંક્ચર પણ કહી શકો. એ શું કામ ઇન્સ્યુલેટર જે છે એ ક્રેક થાય છે? ધ મેઇન કોઝ ઓફ ક્રેકિંગ ઇઝ ડ્યુ ટુ ધ સ્ટ્રેસ produced in the porcelain due to unequal expansion and construction produced in the cement, steel and porcelain caused by seasonal heat, cold, dryness and dampness, અથવા તો by heating of the insulator. ઘણા બધા રીઝનની અંદર એક જે છે એ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરવાનું કીધું છે, બરાબર. એન્ડ ધ પોર્સેલિન જે છે ને એ હકીકતની અંદર એક બેસ્ટ મટીરિયલ કહી શકાય ઇન્સ્યુલેટર બનાવવા માટે. તો જ્યારે કોઈ પણ કંડક્ટરમાંથી કરંટ ફ્લો થતો હોય તો એની અંદર એક સ્ટ્રેસ જે છે એ ક્રિએટ થાય છે. આ સ્ટ્રેસના કારણે ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઉપર ડાયરેક્ટલી અફેક્ટ કરે છે. આ ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઇન્સ્યુલેટરની ઘટવાના કારણે એની અંદર ક્રેકિંગની પ્રોસેસ થાય છે. આ ક્રેકિંગના કારણે એ ઇન્સ્યુલેટર જે છે એ આપણે એનો આગળ જતાં યુઝ કરી શકતા નથી. તો મેઇન રીઝન એક જે છે એ સ્ટ્રેસ છે, બરાબર. બીજી વસ્તુ એવી કહી શકાય કે મેની ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ડિઝાઇન હેવ બીન મેડ. સમટાઇમ cushions are placed in between cell and steel pins in the order to allow for its expansion. તો ઘણા બધા રીઝન જે છે એ સામે આવ્યા છે. એની અંદર એક કેશન્સ છે અને બીજું છે સેલ્સ છે, જે આપણે ડિસ્કસ કરી ગયા છે પ્રીવિયસ લેક્ચરની અંદર. એના કારણે એના એક્સપાન્શનની અંદર આપણે ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે, જેથી કરીને ઇન્સ્યુલેટર જે છે એ ફેલ થાય નહીં. હવે ખાસ વસ્તુ એક બીજી પણ આપણે કહી શકીએ, ઘણીવાર લાઇટિંગ સ્ટ્રોક જે છે અથવા તો સ્વિચિંગની પ્રોસેસ દરમિયાન પણ ઇન્સ્યુલેટર જે છે એ ડેમેજ થાય છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. લાઇટિંગ સ્ટ્રોક કોને કહેવાય? લાઇટિંગ સ્ટ્રોક ધેટ મીન્સ આપણી લેંગ્વેજમાં કહીએ તો કોઈ મોન્સૂન સિઝનની અંદર જે આપણે વીજળીનો જે કડાકો કહીએ છીએ એ આ ઇન્સ્યુલેટર ઉપર પડવાને કારણે એની અંદર પંચર થવાની સંભાવનાઓ વધી જતી હોય છે, બરાબર. તો ફર્સ્ટ જે રીઝન આપણી સામે આવ્યું છે ક્રેકિંગ ઓફ ઇન્સ્યુલેટર. અને મટીરિયલ જે છે હકીકતની અંદર કોઈ ખામી બનાવવામાં રહી ગઈ હોય તો પણ આનું એક રીઝન કહી શકાય. ડિફેક્ટિવ ઓફ મટીરિયલ, જે મેં તમને કીધું કે ઇટ ઇઝ ઇફ ધ મટીરિયલ ઇઝ ડિફેક્ટિવ એનીવેર it will puncture from this and thus become the unfit for further use. માની લો કોઈ ઇન્સ્યુલેટર જે છે એ ડિફેક્ટ થઈ ગયું છે, અથવા તો એનો મેન્યુફેક્ચરિંગ ટાઈમે જે ડિફેક્ટ આવ્યું હોય અને આપણે યુઝ કર્યું હોય તો એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ જે છે એમાં ઘટાડો થાય છે. એટલે આગળ જતાં એનું આપણે કોઈ ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ તરીકે આપણે યુઝ કરી શકતા નથી. તો આ રીઝન પણ કહી શકાય કે ડિફેક્ટ મટીરિયલ, બરાબર.
આના કારણે શું થશે કે એની અંદર નાના નાના છિદ્રો પડી જાય છે. એ છિદ્રની અંદર ભેજ જે છે તમારો એ જમા થઈ જાય છે. એના કારણે તમે ઇન્સ્યુલેટર જે છે આગળ જતાં ઉપયોગ કરી શકતા નથી. એના પછી આપણે જોઈએ તો પોરોસિટી ઓફ મટીરિયલ, બરાબર. ઇફ ધ પોર્સેલેન ઇઝ મેન્યુફેક્ચર્ડ એટ લોઅર ટેમ્પરેચર, જ્યારે કોઈ તમે ઇન્સ્યુલેટર ડિઝાઇન કરો છો અને એનું ટેમ્પરેચર છે એ ખૂબ જ ઓછું રાખો છો, લોઅર ટેમ્પરેચર, ઇટ વિલ મેક ઇટ પોરસ. એન્ડ પોરસ એટલે નાના નાના છિદ્રો, મેં તમને કીધું એમ. એન્ડ ડ્યુ ટુ ધીસ રીઝન ઇટ વિલ એબ્ઝોર્બ મોઇસ્ચર ફ્રોમ એર અથવા તો ફ્રોમ સિમેન્ટ એન્ડ થસ બીકમ અનફિટ ફોર ફર્ધર યુઝ. નાના નાના છિદ્રો પડી જાય તો એના કારણે એની ઉપર ધૂળ જમા થઈ જાય, એની અંદર ભેજ જે છે એ જમા થઈ જાય. ભેજ અને ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જેમ જેમ ભેજ વધી જશે ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં પણ ઇન્સ્યુલેટર મટીરિયલ ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે, બરાબર. તો આ પોરોસિટી ઓફ ધી મટીરિયલ આ એક ફેક્ટર એવો છે કે જે ડાયરેક્ટ ઇન્સ્યુલેટરની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઉપર ઇફેક્ટ કરે છે, બરાબર. એના પછી આપણે જોઈએ તો ઇમ્પ્રોપર ગ્લેઝ, બરાબર. આની અંદર કેવું હોય છે કે ઇફ મટીરિયલ ઇઝ નોટ પ્રોપરલી ગ્લેઝડ ધ વોટર વિલ સ્ટિક ટુ ઇટ વિચ વિલ રિઝલ્ટ ઇન ટુ ડિપોઝિશન ઓફ ડસ્ટ એટ્રેક્સા. ઇફ જો મટીરિયલ જે છે ઇમ્પ્રોપરલી ગ્લેઝ થયું, એટલે કે જ્યારે એનું ફોરકાસ્ટિંગ કરવામાં આવ્યું હોય ત્યારે જે થોડુંક ડિફેક્ટ વાળું આવ્યું હોય તો એની અંદર ડસ્ટ જે છે એની અંદર જામ થઈ જાય છે અને એનું ડિપોઝિશન થઈ જાય છે. એના કારણે શું થાય છે કે વિચ ઇઝ પાર્શિયલી એન્ડ રિડ્યુસ ધ ફ્લેશ ઓવર ડિસ્ટન્સ. જે નંબર ઓફ સ્ટ્રિંગ આપણે યુઝ કરેલી હોય ઇન્સ્યુલેટરની અંદર એમાં ફ્લેશ ઓવર થવા લાગે છે, બરાબર. એના કારણે તમારું જે ઇન્સ્યુલેટર જે છે એની આખી સ્ટ્રિંગ જે છે એ ડેમેજ થઈ જાય છે. કોઝિસ ધ ઇન્સ્યુલેટર મે બી ડેમેજ્ડ, બરાબર. તો આના કારણે ઇન્સ્યુલેટર જે છે એ તમારું ડેમેજ થઈ જાય અથવા તો આખી સ્ટ્રિંગ જે છે એ ફ્લેશ ઓવરના કારણે ડેમેજ થાય છે. આ ખાસ યાદ રાખજો. આપણે જ્યારે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર યુઝ કરીએ ત્યારે એની અંદર કેવું હોય કે નંબર ઓફ ઇન્સ્યુલેટર આપણે ઉપયોગમાં લીધેલા હોય, પણ માની લો કે કોઈ એક ઇન્સ્યુલેટરની અંદર ડિફેક્ટ આવી છે, બરાબર. તો આપણે એક ઇન્સ્યુલેટર રિપ્લેસ કરી અને બીજું ઇન્સ્યુલેટર યુઝ કરી શકીએ. પણ માની લો કે કોઈ લાઇટિંગ સર્જ, સ્વિચિંગ સર્જના કારણે કોઈ ફ્લેશ ઓવર થાય છે તો એના કારણે આખું જે ઇન્સ્યુલેટર જે છે એ આપણું ડેમેજ થઈ જાય છે, બરાબર, ઓવર હીટિંગના કારણે. જે આપણો નેક્સ્ટ ટોપિક છે આપણે જોઈએ ફ્લેશ ઓવર. If there is a flash from one metal part to other, it will cause overheating and result into shattering of it, બરાબર. આને કારણે શેટરિંગ થવું એટલે કે આખા પાર્ટ ઉપર આખી સ્ટ્રિંગ જે છે એ ડેમેજ થઈ જાય છે, શેટરિંગ થઈ જાય છે, બરાબર. તો આ ફ્લેશ ઓવર જે છે એ પણ એક હાર્મફુલ છે અને ઓવર હીટિંગ થાય છે આની અંદર. તો આ એક ઇન્સ્યુલેટર ફેલ થવાનું આપણે એક અહમ ભાગ કહી શકીએ. એના પછી આપણે જોઈએ તો મિકેનિકલ સ્ટ્રેસ, બરાબર. ધ પુલિંગ ઓફ ધ ઇન્સ્યુલેટર મે અલ્સો સમટાઈમ કોઝ મિકેનિકલ સ્ટ્રેસ ઇન ઇટ ઇફ મટીરિયલ ઇઝ ડિફેક્ટિવ ડ્યુ ટુ વિચ ઇટ મે બ્રેક. આની અંદર કેવું થાય, માની લો કે આપણે બધાને ખબર છે કે ઇન્સ્યુલેટરનો ઉપયોગ જે છે આપણે કંડક્ટરને અર્થથી આઇસોલેટ કરવા માટે અથવા પોલથી આઇસોલેટ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જ્યારે કોઈ પણ કંડક્ટર જે છે એને ઇન્સ્યુલેટર ઉપર રાખો છો, બરાબર, અને એની મિકેનિકલ સ્ટ્રેસ એની ઉપર લાગે છે, વજન ખૂબ જ વધી જાય છે, જે એની સસ્ટેન કેપેસિટી હોય એના કરતાં પણ વધી જાય છે, તો ત્યારે ઇન્સ્યુલેટર જે છે ડેમેજ થવાની સંભાવના રહે છે. આવું શું કામ થાય છે કે તમે જો શું કહેવાય સ્ટાન્ડર્ડ મટીરિયલનું જો ઇન્સ્યુલેટર ડિઝાઇન કરો તો કોઈ ઇસ્યુ થતો નથી. બાકી એના માટે આપણે પોર્સેલેન યુઝ કરી શકીએ. બાકી સિરામિક જે કહીએ છીએ અને બીજા મટીરિયલ જે છે આપણે યુઝ કરીએ તો એનું સ્ટાન્ડર્ડાઇઝેશન જળવાતું નથી. પણ જો પોર્સેલેન મટીરિયલ યુઝ કરો તો તમે એની મિકેનિકલ સ્ટ્રેસ જે છે એ સસ્ટેન કરી શકે છે. એના પછી આપણે જોઈએ તો શોર્ટ સર્કિટ. આની અંદર કેવું હોય છે કે ધ લાર્જ બટ્સ મે અલ્સો સમટાઈમ કોઝ આર્ક એન્ડ ધસ મે રિઝલ્ટ ઇન
ફેઇલર ઓફ ઇન્સ્યુલેટર. હવે આની અંદર એવું કહે છે કે માની લ્યો કે કોઈ લાર્જ બર્ડ હોય છે, બરાબર. હવે એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે અત્યારે સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર જે છે એલટી લાઇનમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે અત્યારે આપણે સોસાયટીની અંદર જોઈએ તો સૌથી લાર્જ બર્ડ જે છે એ આપણે પીકોક કહી શકીએ, બરાબર. હવે આ પીકોક જે છે એ આ ઇન્સ્યુલેટર ઉપર આવી અને બેસે તો શું થશે કે ઇન્સ્યુલેટર ઉપર એનું વજન જે છે એ વધી જશે, એટલે કે મિકેનિકલ સ્ટ્રેસ જે છે એ સસ્ટેન થતી નથી. એના કારણે આ જે ઇન્સ્યુલેટર જે છે એ ડેમેજ થવાની સંભાવના રહે છે. It is possible only if the spacing between the conductor is less. આવું ક્યારે થઈ શકે કે જ્યારે તમારા બે કંડક્ટર વચ્ચેનું સ્પેસિંગ જે છે એ ઓછું હશે ત્યારે, બરાબર. તો આ થઈ ગયું એક શોર્ટ સર્કિટનો ફેક્ટર જે છે એ આપણે કહી શકાય. તો આટલા ફેક્ટર જે છે આપણે નું જો ધ્યાન રાખીએ તો આપણે ઇન્સ્યુલેટર ફેલ થવાની પોસિબિલિટી ખૂબ જ ઓછી રહે છે. હજી આપણે બીજું એવું કહી શકીએ આની અંદર કે હવે જો આપણે જ્યારે ડિઝાઇન કરતા હોય ઇન્સ્યુલેટર ત્યારે જ જો એની અંદર અમુક વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો ઇન્સ્યુલેટર જે છે એ ફેલ થતું નથી. એના માટે આપણે સારા મટીરિયલ જે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે અમુક મટીરિયલ જે સ્ટાન્ડર્ડાઇઝેશન આવે છે, પોર્સેલેઇન છે, પછી એ સિવાય તમે ગ્લાસ છે જો એનો ઉપયોગ કરો તો વાંધો ન આવે. એના પછી અમુક બીજા મટીરિયલ લાઇક સ્ટીએટાઇટ, ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ મટીરિયલ ફોર મેકિંગ ઇન્સ્યુલેટર, બરાબર. તો એનો પણ કહી શકાય. હવે ગ્લાસ ઇન્સ્યુલેટરનો ઉપયોગ છે ને એની અંદર મર્યાદિત છે, આપણે બહુ ઉપયોગ નથી કરી શકતા. શું કામ કે એની અંદર ઇરેગ્યુલર એક શેપ જે છે કાસ્ટ કરવું બહુ અઘરું પડે છે. શું કામ કે એક છે ને મોલ્ડેડ ટફન ગ્લાસનો ઉપયોગ થાય એની અંદર. આ ખાસ યાદ રાખજો, આ બધા વર્ડ્સ બહુ ટફ બોલું છું પણ આ ડીપમાં કહું છું. એટલે મોલ્ડેડ ટફન ગ્લાસ છે ને એની અંદર શું થાય ખબર છે કે એની ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ બહુ સારી હોય છે. એમ કહી શકાય કે એપ્રોક્સિમેટલી 140 kV, બરાબર. બટ એના ટેમ્પરેચરમાં જેવો ચેન્જીસ થાય છે ને તેની અંદર તિરાડ પડી જાય છે. આ ખાસ યાદ રાખજો. ટેમ્પરેચરમાં ગ્લાસનો ઉપયોગ કરી શકો, નો ડાઉટ, ખૂબ જ સારું છે. કાસ્ટિંગ કરવું એ મુશ્કેલ છે, નો ડાઉટ. અને પણ એક બીજો બેનિફિટ કે મોલ્ડેડ ટફન ગ્લાસનો ઉપયોગ થાય તો એનું ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ વધે છે. બટ એની અંદર ટેમ્પરેચરનો જેવો ચેન્જીસ થશે એટલે એમાં તિરાડ પડી જશે. તો હવે આપણે ખબર જ છે કે સારું ઇન્સ્યુલેટર કોને કહેવાય કે જે ટેમ્પરેચર પણ સસ્ટેન કરી શકવું જોઈએ, ફેલ થવું જોઈએ નહીં. તો આ એક એનું ડિસએડવાન્ટેજ છે ગ્લાસ મટીરિયલ જે છે ને એનો. હવે એમાં એવું શું કામ થાય ખબર છે, એ શું કામ તિરાડ પડી કે ટ્રાન્સપેરેન્ટ એ છે ને હકીકતમાં ટ્રાન્સપેરેન્ટ હોય. તમે એને જોવો ને તો તિરાડ વગેરે જલ્દીથી એની અંદર ડિટેકે થઈ જાય. ટ્રાન્સપેરેન્ટ હોવાથી તમે જોઈ શકો કે ઓકે આની અંદર તિરાડ પડી ગઈ છે, બરાબર. એવું તમે એની અંદર જોઈ શકો. અને પોર્સેલેન મટીરિયલ જે છે ને એના કરતાં એ પાછું સસ્તું મળી રહે છે. આ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર. અને બીજી વસ્તુ એક મેં સાંભળ્યું ત્યાં સુધી કે ગ્લાસ ઇન્સ્યુલેટર જે છે ને એની સપાટી જે હોય ને એની ઉપર મોઇશ્ચર જલ્દીથી કન્ડેન્સ થઈ જાય છે. તેથી ધૂળ હોય કે શું કહેવાય કચરો છે જમા થઈ જાય એની ઉપર, બરાબર. કન્ડેન્સ થઈ જાય એટલે કે જમા થઈ જાય છે. અને લીકેજ કરંટ પાછો ફ્લો થવા માંડે છે. એ પાછું થોડોક ડિસએડવાન્ટેજ કહી શકાય, બરાબર. પછી એક બીજું મટીરિયલ, એટલે આવું એટલા માટે કહું છું કે ખાલી તમને નોલેજ માટે છે, બરાબર. આ કંઈ એક્ઝામમાં પૂછાતું નથી પણ તમને જાણવા મળે. એટલે પોર્સેલેન યુઝ કરી શકું, ગ્લાસ કરી શકું, ને એક બીજું મટીરિયલ આપણી પાસે છે સ્ટીએટાઇટ મટીરિયલ આવે છે. હવે આ તમને બહુ ઓછા સાંભળ્યું હોય કે સ્ટીએટાઇટ કેવું હોય એમ. સ્ટીએટાઇટ છે ને હકીકતની અંદર મેગ્નેશિયમ સિલિકેટ છે, બરાબર. મેગ્નેશિયમ સિલિકેટમાંથી એને બનાવવામાં આવે. પોર્સેલાઇનનું જે પ્રમાણમાં છે ને એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ ખૂબ જ સારી છે, બરાબર. અને એનો ઉપયોગ જે છે એ સ્ટ્રેન ઇન્સ્યુલેટર બનાવવામાં થાય છે. સ્ટ્રેન ઇન્સ્યુલેટર એટલે કેવા ઇન્સ્યુલેટર કે જે જગ્યાએ આપણે હેવી કોઈ જગ્યાએ ટર્ન હોય, બરાબર, તો એ જગ્યાએ આપણે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવો હોય ને તો એ બનાવવા માટે કરી શકીએ, બરાબર. જેથી કરીને એની ઉપર લોડ આવે ને તો એ લોડને સસ્ટેન કરી શકે છે. એટલે આ બધી વાત જે છે મટીરિયલ સારા હોય તો ઇન્સ્યુલેટર ફેલ થતું નથી. અને પોર્સેલેનની તમને બધાને ખબર જ હશે કે એ વન ઓફ ધી બેસ્ટ છે, સૌથી સારામાં સારું છે, બરાબર. અને એના તમારે જો થોડીક કેરેક્ટરિસ્ટિક્સ જાણવી હોય તો એ તમને કહું એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે ને એ 400 kg
પર સેન્ટીમીટર છે, આ યાદ રાખજો. 400 kg પર સેન્ટીમીટર સ્ક્વેર આટલો લોડ જે છે એ લઈ શકે. અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આવે છે એ ખબર છે ને તમને, 62,000 kg પર સેન્ટીમીટર સ્ક્વેર આટલું છે, બરાબર. એટલે એ જે છે એનો તમે ઉપયોગ કરી શકો. બીજી વસ્તુ જોઈએ તો આપણે ક્રોએલિન અને ફેલોસ્પોરને હે ને ચોક્કસ પ્રમાણમાં લઈને એને ગરમ કરીને આ બનાવવામાં આવે, એટલે કે ટેમ્પરેચરે સસ્ટેન કરી શકે છે, બરાબર. અને ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થની વાત કરીએ તો 65 kV પર સેન્ટીમીટર સ્ક્વેર આ એની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ જે છે એ તમે કહી શકો. તો આ મેં ઘણા બધા ફેક્ટર જે છે એની વાત કરી. તો ઇન્સ્યુલેટર જો સારું વાપરેલું હોય તો એ ફેલ થતું નથી, બરાબર. તો આ રીઝન જે છે ઇન્સ્યુલેટર ફેલ થવાના છે. થેન્ક યુ.